વિદ્યાર્થી મિત્રો, તમે જે કંઈ સર્કિટ કનેક્શન જોઈ રહ્યા છો એ અર્ધ આવર્તનની રીતની મદદથી ગેલ્વેનોમીટરનો એનો પોતાનો અવરોધ શોધવાનો છે. તો સર્કિટ કનેક્શનની અંદર જોઈએ, મેઇન બેટરીનો પોઝિટિવ છેડો જે છે એ મોટા એટલે કે 0 થી 10,000 ઓમ અવરોધ ધરાવતા આરબી બોક્સની અંદર છે, બેટરીનો પોઝિટિવ છેડો. અને આરબી બોક્સનો બીજો છેડો જે છે એ ક્યાં કનેક્શનમાં છે? તો તમે જોઈ શકો છો ગેલ્વેનોમીટરના એક ટર્મિનલ પર છે, અને ગેલ્વેનોમીટરનો બીજો એક છેડો જે છે એ ક્યાં જાય છે? તો બેટરીના નેગેટિવની અંદર જાય છે. એટલે આ મેઇન બેટરીનું પાવર સપ્લાયનું જે કનેક્શન જે છે એ પૂરું થાય છે. હવે આપણે શું કરવાનું છે? ગેલ્વેનોમીટરને સમાંતર આરબી બોક્સ મૂકવાનો છે, જેનું મૂલ્ય 100 ઓમ સુધીનું હશે. બરાબર, 0 થી 100 ઓમ સુધીનું રેન્જનું તમારે આરબી બોક્સ જે છે તમારે મૂકવાનું છે સમાંતર. તો શું કરીશું આપણે? આરબી બોક્સનો આ જે નાનો અવરોધ ધરાવતો જે આરબી બોક્સ જે છે એનો છેડો ક્યાં જશે? ગેલ્વેનોમીટરના એક છેડાની અંદર, અને બીજો છેડો જે છે એ કડ મારફતે ક્યાં જાય છે? બીજા છેડાની અંદર. બરાબર, તો સર્કિટનું કનેક્શન જે છે આ પૂરું થાય છે. શરૂઆતની અંદર શું કરીશું આપણે? આરબી બોક્સને સમાંતર જોડવાનું નથી, એટલે કે આ કડ જે છે તમારે ખુલ્લી રાખવાની છે, એટલે કે સર્કિટની અંદર આરબી બોક્સ કનેક્શનમાં આવશે નહીં. હવે કનેક્શનમાં કોણ છે? તો બેટરીના કનેક્શનમાં આરબી બોક્સ છે મોટો 10,000 ઓમ સુધીનો, અને આરબી બોક્સના કનેક્શનમાં કોણ છે? તો ગેલ્વેનોમીટર, અને ગેલ્વેનોમીટર એ માઇનસમાં જાય છે. તો જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ પાવર સપ્લાયની, એની પહેલાં તમારે શું કરવાનું રહેશે કે આમાંથી સૌથી વધારે એટલે કે 10,000 ઓમ સુધીનો અવરોધ કાઢી નાખવો પડશે. કેમ? અવરોધ જો ઓછો હશે તો ગેલ્વેનોમીટરને નુકસાન થઈ શકે છે. એટલે કે બેટરીની સ્વિચ ઓન કરતાં પહેલાં તમારે અહીંથી સૌથી મોટો અવરોધ તમારે કાઢી નાખવાનો. બરાબર, કાઢી નાખ્યા બાદ સ્વિચને ઓન કરીશું આપણે. આ સ્વિચ ઓન કરી દીધી છે. તો તમારે શું કરવાનું છે કે આરબી બોક્સની અંદરથી એવો અવરોધ પસંદ કરવાનો જેથી આવર્તન જે છે એ બેકી સંખ્યામાં આવે. બરાબર, અહીં આગળ લગભગ 10 કાપા જેવું બતાવે છે. આપણે 20 કાપા સુધી લઈ જઈએ એટલે કરંટને વધારીએ. સર્કિટમાં કરંટને વધારવા માટે શું કરીશું આપણે? આરબી બોક્સનો અવરોધ જે છે આપણે ઓછો કરીશું. તો કાપાની વેલ્યુ જે છે વધી જશે. આપણે 20 કાપા સુધી આપણે લાવીએ, કાપાની સંખ્યા આપણે 20 સુધી લાવીએ. તો આરબી બોક્સમાંથી હું અવરોધ જે છે એ ઘટાડું છું. તમે જોઈ શકો છો કે 15 કાપા થયા. બરાબર, ચલો 20 કાપાની ઉપર જાય છે તો અવરોધને આપણે શું કરીશું? થોડોક વધારી દઈએ, જેથી કાપાની સંખ્યા જે છે એ એક્ઝેક્ટ 20 કાપા થાય. બરાબર, તમે જોઈ શકો છો કે અવરોધ જે છે એ આપણે એવો પસંદ કર્યો જેથી ગેલ્વેનોમીટરના કાપાની સંખ્યા કેટલી જોવા મળી આપણને? 20. બરાબર, હવે આપણે શું કરીશું? તમે કાઉન્ટ કરી શકો છો આરબી બોક્સની અંદર કે તમે અવરોધ કેટલો પસંદ કર્યો. તો 2000 + 2000 એટલે 4000 ને 1000 એટલે કે 5000. 5200 ઓમનો અવરોધ પસંદ કર્યો, જેથી કાપાની સંખ્યા આપણને 20 જોવા મળી. હવે આપણે શું કરીશું કે હવે આપણે આને સમાંતર જોઈન્ટ કરીશું આરબી બોક્સને. જ્યારે તમે સમાંતર જોઈન્ટ કરશો તો શોર્ટ સર્કિટ કનેક્શન લાગુ પડી જશે, જેથી આવર્તન આગળ બિલકુલ 0 થઈ જશે. બરાબર, અત્યારે આરબી બોક્સને સમાંતર મૂકતા કનેક્શન આપણે ઓન કર્યું, સ્વિચ ઓન કરી, જેથી શોર્ટ સર્કિટના કારણે શું થાય છે? આવર્તન 0 થઈ જશે. હવે આપણે શું કરવાનું છે કે આરબી બોક્સની મદદથી જે સમાંતર જોડેલો છે એ આરબી બોક્સની મદદથી આપણે અવરોધ એવો પસંદ કરીએ જેથી ગેલ્વેનોમીટરના કાપાની સંખ્યા જે છે એ 10 થઈ જાય, એટલે કે અડધી થઈ જાય. બરાબર, શરૂઆતની અંદર 20 કાપા હતા ને, હવે આપણે કેટલા કરીશું? 10 કાપા. એટલે હવે સમાંતરની અંદર આપણે અવરોધ એવો પસંદ કરીએ જેથી કાપાની સંખ્યા 10 થઈ જાય. બરાબર, તો અહીંથી હું આરબી બોક્સમાંથી અવરોધ હું પસંદ કરું છું, કાઢું છું. તમે જોઈ શકો છો કે અવરોધની વેલ્યુ જે છે એ ચલો કાપાની સંખ્યા જે છે આપણને 10 અહીં જોવા મળે છે. બરાબર, તો હવે અહીં આગળ શંટનો અવરોધ આપણે જોઈ લઈએ કેટલો છે. કેટલો થશે?
50 ના 40 એટલે કેટલા થઈ ગયા? 90 થઈ ગયા. 90 ને આના 10 100 થઈ ગયા. તો 107 ઓમ અવરોધ છે. 107 ઓમ અવરોધ આપણે કાઢ્યો, જેથી કાપાની સંખ્યા કેટલી થઈ ગઈ? અડધી થઈ ગઈ. બરાબર. હવે આપણે શું કરીએ કે અવરોધ, બીજું રીડિંગ આપણે લઈએ કે અવરોધની વેલ્યુ જે છે એટલે કે એવો પસંદ કરીએ જેથી 20ની જગ્યાએ આપણે કોઈ બેકી સંખ્યાની અંદર કાપા લાવીએ. તો આપણે 10 કાપા આવે એવું આપણે અવરોધ આપણે પસંદ કરીશું બીજા રીડિંગ માટે. બરાબર. તો કરંટની વેલ્યુ ઓછી કરવા માટે અવરોધને આપણે વધારવો પડશે. તો આપણે અવરોધને વધારીએ જેથી કરંટની વેલ્યુ કેટલી થશે? 10 કાપા. બરાબર. ચેક કરીએ આપણે. ચલો, તમે જોઈ શકો છો કે બીજા રીડિંગ માટે કાપાની સંખ્યા કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ. બરાબર. હવે આપણે શું કરીશું કે આરબી બોક્સની અંદર બધી જ કડને આપણે ફિટ કરી દઈએ. બરાબર. હવે આપણે બીજા રીડિંગ માટે ફરીથી આપણે રીડિંગનું પુનરાવર્તન કરીએ કે સમાંતર જે આરબી બોક્સ જે છે, હવે આપણે એને કનેક્શનમાં જો આપણે મૂકીશું તો આવર્તન જે છે લગભગ 0ની નજીક પહોંચી જાય છે. બરાબર. હવે આમાંથી અવરોધ એવો પસંદ કરીએ જેથી આના આવર્તન જે છે એ 5 કાપા આવે. પહેલાં 10 હતા, હવે કેટલા થઈ જાય? 5 થઈ જાય. તો હવે આપણે અવરોધ પસંદ કરીએ જેથી આવર્તન જે છે એ 5 કાપા આવે. તમે જોઈ શકો છો કે કાપાની સંખ્યા હવે 10ની જગ્યાએ કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ. આનો મતલબ કે અહીંથી હવે કાઉન્ટ કરીએ કે અવરોધ કેટલા કાઢ્યા આપણે. અહીં 100 છે, 5 અને આ 2 7. તો 107 ઓમની અંદર આવર્તન આપણને અડધું જોવા મળે છે. આવી જ રીતે તમારે શું કરવાના છે? આરબી બોક્સની મદદથી તમારે કાપાની સંખ્યા બેકી સંખ્યામાં રાખવાની છે અને સમાંતરને તમારે અવરોધને જોઈન્ટ કરીને અવરોધ એવો પસંદ કરવાનો જેથી કાપાની સંખ્યા અડધી થઈ જાય. એટલે કે હવે તમે જોઈ શકો છો આવર્તન અડધું થઈ જાય છે. એનો મતલબ કે 107 ઓમ જે છે આપણને બીજી વાર મળ્યું. આનો મતલબ કે શંટનો અવરોધ જેટલો હશે એટલો જ અવરોધ કોનો હશે? ગેલ્વેનોમીટરનો અવરોધ હશે. એટલે અર્ધ આવર્તન એટલે કે અડધા કાપાની મદદથી, અર્ધ આવર્તનની રીતની મદદથી આપણે શું કર્યું? શંટનો જેટલો અવરોધ હતો એટલો જ અવરોધ આપણને ગેલ્વેનોમીટરનો આપણને મળે છે. બરાબર. તો આ રીતના તમે પ્રેક્ટિકલ કરી શકો છો. તો હવે આપણે ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે એ 107 ઓમ છે કે નહીં એ આપણે માત્ર ખાલી ચેક કરીએ. જસ્ટ આ ડિજિટલ મીટર જે છે એની મદદથી તમે ડિજિટલ મીટર જે છે મલ્ટીમીટર એનો નોબ આપણે અવરોધ જે છે તેના પર કરી દીધો છે. અવરોધ પર, બરાબર, અવરોધ પર કરી દીધો છે. તો હવે આપણને 200 સુધીની રેન્જ આપણને આગળ જોવા મળશે. તો ચેક કરીએ કે આનો જે છે અવરોધ કેટલો છે. તો એક છેડો પોઝિટિવ મૂકી દીધો આપણે, બીજો છેડો નેગેટિવ મૂકી દીધો. તો આ બંને છેડા વચ્ચે અવરોધ કેટલો છે એ આપણે જોઈએ. તમે જોઈ શકો છો કે અવરોધની વેલ્યુ જે છે લગભગ કેટલી આવે છે ગેલ્વેનોમીટરની? 107.6 ઓમ. તો પ્રેક્ટિકલી આપણો આન્સર આવે છે 107 ઓમ. તો આપણે જે કંઈ અવરોધ આપણે શોધી નાખ્યા ગેલ્વેનોમીટરનો એ સાચો છે. વિદ્યાર્થી મિત્રો, અર્ધ આવર્તનની રીતની મદદથી આપણે જે કંઈ રીડિંગ લીધા એ આપણે કોષ્ટકની અંદર લખીને કેલ્ક્યુલેશન આપણે કરીએ. બરાબર. મેં તમને 2 રીડિંગ બતાવ્યા હતા. એક ત્રીજું રીડિંગ જે છે એનું પણ આપણે વેલ્યુ જે છે મેઝરમેન્ટ કરી દઈશું આપણે. તો અર્ધ આવર્તનની રીતનું જે પ્રેક્ટિકલ જે હતું એનું સર્કિટ ડાયાગ્રામ તમે જોઈ શકો છો. એના પ્રમાણે આપણે રીડિંગ લીધા. હવે એ રીડિંગ જે છે આપણી નોંધપોથીની અંદર આવે છે એ કોષ્ટકની અંદર આપણે લખીએ. બરાબર. તો પહેલું રીડિંગ જે છે આપણે 20 કાપાઈ લઈશું. લખી દઈએ આગળ 20 કાપાઈ. બીજું રીડિંગ જે છે આપણે લઈશું 16 કાપાઈ.
ત્રીજું રીડિંગ 10 કાપાય, બરાબર. આપણે 20 કાપાય અને 10 કાપાય એનું રીડિંગ લીધું હતું. હવે આપણે આ જે નવું જે 16 કાપાનું જે છે એ તમે જાતે લઈ શકો છો, બરાબર, જે આવે એ પ્રમાણે. તો 20 કાપા માટે અવરોધ પેટીમાંનો અવરોધ જે છે એ કેટલો હતો મોટા અવરોધ માટે? તો 20 કાપા માટે હતો 5200. અડધા કાપાની સંખ્યા કેટલી થશે? 20 તો 10 થઈ જશે. એ દરમિયાન શન્ટ કેટલો હતો? તો 107. હવે કેપિટલ જેનું મૂલ્ય જે છે તમે RS ડિવાઈડ બાય R માઇનસ S પરથી તમે જ્યારે ડિરાઈવ કરશો તેનું મૂલ્ય કેટલું આવશે? તો એનું મૂલ્ય આવશે લગભગ 109ની આજુબાજુ, બરાબર. હવે આપણે ફિગર ઓફ મેરિટ જે છે એનું કેલ્ક્યુલેશન કરીએ તો એ શું છે? તો બેટરીના વોલ્ટેજ કેટલા રાખ્યા હતા? તો એ વખતે આપણે વેલ્યુ જે હતી એ કેટલી હતી? 2 વોલ્ટ હતી. કેપિટલ R તમને અહીં આપી દીધેલા છે 5200, બરાબર. કેલ્ક્યુલેશન કરીએ, કેપિટલ G પણ આપેલા છે, થીટા પણ આપેલા છે. તો ફિગર ઓફ મેરિટ જે છે કેટલી આવશે? તો 1.88 10⁻⁵ એમ્પિયર પર ડિવિઝન. એટલે એક કાપાનું મૂલ્ય જે છે આપણને કરંટ જે છે બતાવે છે. ફિગર ઓફ મેરિટ જે છે એની વેલ્યુ કેટલી આવી? 1.88 10⁻⁵, બરાબર. તો આ જે છે શું બતાવશે? એક કાપાએ કેટલો કરંટ ફ્લો થતો હશે એમ્પિયર પર ડિવિઝન. એટલે એક ડિવિઝનનું મૂલ્ય કેટલું છે કરંટ એ આપણને બતાવે છે ફિગર ઓફ મેરિટ. હવે આપણે 16 કાપાનું આપણે રીડિંગ લઈએ. એ દરમિયાન અવરોધની વેલ્યુ કેટલી રાખી હતી? તો 6400. અડધા આવર્તન એટલે કે 16ના 8 થઈ જશે. એ દરમિયાન આરબી બોક્સ એટલે કે શન્ટનો અવરોધ જે છે કેટલો હતો? આ પ્રેક્ટિકલ પ્રમાણે 110 ઓહ્મ આવ્યો હતો. કેલ્ક્યુલેશન કરીશું આપણે કેપિટલ જીનું મૂલ્ય તો કેટલું આવશે? 111.9. ફિગર ઓફ મેરિટ 1.9 10⁻⁵ એમ્પિયર પર ડિવિઝન. હવે 10 કાપાએ જ્યારે રીડિંગ લીધું હતું એ દરમિયાન મોટો અવરોધ જે છે કેટલો કાઢ્યો હતો? તો લખીએ આપણે 10 કાપાએ 10500 હતો, બરાબર. 10 કાપા અને અડધા કેટલા થશે? તો 5. એ દરમિયાન શન્ટનો અવરોધ કેટલો લીધેલો આપણે? 107. હવે કેલ્ક્યુલેશન કરીએ આપણે કેપિટલ Gનું તો શું આન્સર આવશે? 108 ઓહ્મ. અને ફિગર ઓફ મેરિટ એની વેલ્યુ 1.88 10⁻⁵, બરાબર. આ રીતે છે. હવે આ તો 3 રીડિંગ લીધા. તમે જાતે જ અલગ અલગ બેકી સંખ્યાની અંદર થીટા જે છે રાખીને અવરોધ પસંદ કરીને તમે શન્ટ શોધી શકો છો, પછી ગેલ્વેનોમીટર અને ફિગર ઓફ મેરિટ, બરાબર. તો આ 3 રીડિંગ લીધેલા છે જે તમે જોઈ શકો છો. હવે આ કોષ્ટકની અંદર આ કેપિટલ G બરાબર R/S ડિવાઈડ બાય R માઇનસ S આ સૂત્ર કેવી રીતના આવે છે? તો એકવાર આપણે આ ચેક કરી લઈએ કે આ સૂત્ર જે છે કેવી રીતના આવે છે. એ થોડોક ભાગ આપણે થિયરિટિકલ આપણે જોઈ લઈએ. તમે સર્કિટમાં જોઈ શકો છો કે જો આપણે શન્ટને અવરોધમાં આપણે ના જોડીએ, એટલે કે શન્ટ જે છે ગેલ્વેનોમીટરના કનેક્શનમાં ના જોડીએ તો R અને G સર્કિટની અંદર જોડાયેલી રહેશે. તો એ દરમિયાન પ્રવાહ જે છે જેની અંદરથી પસાર થતો પ્રવાહ જે છે કેટલો આવશે? લખીએ આપણે કે જ્યારે શન્ટ S ને કેપિટલ G સાથે જોડવામાં ના આવે તો આપણે S ને તમારે ભૂલી જાઓ કે કનેક્શનમાં છે. તો R અને G જે છે માત્ર કનેક્શનમાં છે. તો Gમાંથી પસાર થતો જે કરંટ જે છે આપણે IG લઈ લઈએ તો IG ની વેલ્યુ જે છે ઓહ્મના નિયમ પ્રમાણે કેટલી આવશે? IG બરાબર વોલ્ટેજ, એટલે કે આપણે આ EMF છે, તમે વોલ્ટેજ લખી શકો છો અથવા વોલ્ટેજ કે વોલ્ટેજ ડિવાઈડ બાય સિરીઝમાં અવરોધ કેટલો થઈ જશે? કેપિટલ R પ્લસ કેપિટલ G થઈ જશે. તો આ સમીકરણ 1 જ્યારે શન્ટને જોડીશું નહીં એ વખતનું આ કરંટનું મૂલ્ય છે જે Gમાંથી પસાર થાય છે કરંટ, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે શન્ટને બીજું ઇક્વેશન શું આવશે? S ને G સાથે સમાંતર જોડતા ઇક્વેશન શું બનશે કે કરંટ જે છે ધારો કે I જેટલો ફ્લો થાય
તો જી અને એસ સમાંતરમાં આવી ગયા તો આનો સમતુલ્ય અવરોધ શું થશે? આ બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો. આ સમાંતર અવરોધનું જે આવશે મૂલ્ય, બરાબર, એ આર સાથે કેવું છે? શ્રેણીમાં છે. તો પસાર થતો કરંટ જે છે હવે કેવો બનશે? તો કેપિટલ આઈ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ભાગ્યા અવરોધ. હવે શું થઈ જશે? માત્ર જી નથી, હવે શન્ટ પણ સમાંતરમાં છે. તો આર પ્લસ શું થઈ જશે? જી એસ ડિવાઈડ બાય જી પ્લસ એસ થઈ જશે. બરાબર. હવે આપણે એ પણ જાણીએ છીએ, આ સમીકરણ 2 લખી દઈએ. હવે આપણે એ પણ જાણીએ છીએ કે કિર્ચોફનો જો નિયમ એપ્લાય કરીશું આપણે, તો શન્ટનું જે સૂત્ર જે છે એ શું આવશે? તો આપણે જાણીએ છીએ કે શન્ટ જે છે એનું સૂત્ર શું આવતું હતું? એસ ઇઝ ઇક્વલ ટુ આઈજી ઇન્ટુ કેપિટલ જી ડિવાઈડ બાય આઈ માઇનસ આઈજી. ક્લિયર? હવે આપણે આની અંદરથી આપણે શું કરીએ કે આઈજી ઇન્ટુ કેપિટલ જીને આપણે કરતા બનાવીએ. તો આઈજી ઇન્ટુ કેપિટલ જી ઇઝ ઇક્વલ ટુ આપણે મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો શું આન્સર આવશે? આઈ ઇન્ટુ એસ, એસ મલ્ટીપ્લાય થશે, માઇનસ એસ ઇન્ટુ આઈજી. હવે એસ ઇન્ટુ આઈજીને આ બાજુ સાઈડ લઈ જાઓ બરાબરની, તો શું થશે? આઈજી કોમન નીકળશે, તમને શું જોવા મળશે? એસ પ્લસ જી અથવા જી પ્લસ એસ. તો આને આપણે બરાબરની આ બાજુ સાઈડ લઈ જાઓ તો આઈજી ઇન્ટુ કેપિટલ જી પ્લસ એસ ઇન્ટુ આઈજી કોના બરાબર આવશે? આઈ ઇન્ટુ એસ બરાબર આવશે. હવે આપણે શું કરીએ? આઈજીને આપણે કોમન કાઢીએ. તો આઈજી બરાબર જી પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એસ. હવે આઈજીને તમે કરતા બનાવો, બરાબર, તો શું આન્સર આવે? આઈજીને તમે કરતા બનાવશો તો આઈજી બરાબર આઈ ઇન્ટુ કેપિટલ એસ ડિવાઈડ બાય જી પ્લસ એસ. આઈ શું છે? જ્યારે આપણે સમાંતર જોડી દઈશું શન્ટને, એ દરમિયાન સર્કિટની આખી સર્કિટમાં કરંટ કેટલો ફ્લો થશે એની વેલ્યુ છે આઈ. બરાબર. હવે ધ્યાન આપો, આપણે આ પ્રેક્ટિકલની અંદર અર્ધ આવર્તનના પ્રેક્ટિકલની અંદર આઈજીનું મૂલ્ય જો અડધું થશે ને, તો આપણે શન્ટની વેલ્યુ જે છે એ કોના બરાબર જોવા મળશે? જી બરાબર જોવા મળશે. તો કન્ડિશન આપણે એપ્લાય કરીએ કે આઈજી જે છે, આ જે કરંટની જે વેલ્યુ જે છે આઈજી, બરાબર, એ જો અડધી થઈ જશે તો આપણને લખીએ આપણે કે આઈજી જે છે અથવા આઈજી ડેશ એ જે છે એ આઈજી બાય 2 થઈ જશે. તો શન્ટ એ ગેલ્વેનોમીટર બરાબર થઈ જશે. તો જી બરાબર એસ થાય. તો આપણે કિંમતો મૂકી દઈએ કે આઈજી બાય 2 ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એસ ડિવાઈડ બાય જી પ્લસ એસ. તમે આઈજી જે છે એને પહેલેથી તમે ડેશ તરીકે બતાવી શકો છો, બરાબર, આ રીતે. છેલ્લે આપણે કન્ડિશનને આપણે એપ્લાય કરીશું કે આની વેલ્યુ આપણે અડધી રાખીએ, બરાબર. હવે આપણે આઈજીની વેલ્યુ જાણીએ છીએ. આઈજીની વેલ્યુ કેટલી હતી? જ્યારે માત્ર જી અને આર કનેક્શનમાં હતા એ દરમિયાન આઈજીની વેલ્યુ કેટલી જોવા મળતી હતી આપણને? કે વોલ્ટેજ ભાગ્યા અવરોધ આર અને કેપિટલ જી જ હતા, માત્ર આઈજી હતા એ દરમિયાન, બરાબર. ઇઝ ઇક્વલ ટુ કરંટ આઈ ક્યારે જોવા મળતો તો આપણને? કરંટ આઈનું સૂત્ર કયું છે? તો આપણે જોઈ શકીએ છીએ કરંટ આઈ જ્યારે આપણે શન્ટને સમાંતર જોડીશું તો સર્કિટની અંદર પસાર થતો પ્રવાહ આઈની વેલ્યુ આપણે લખી દઈએ કે વી બાય આર પ્લસ જી એસ બાય જી પ્લસ એસ. તો વી બાય આર પ્લસ જી એસ ડિવાઈડ બાય જી પ્લસ એસ ઇન્ટુ એસ. આ શું છે? શન્ટ છે, બરાબર. તો એ શન્ટનું જે મૂલ્ય જે છે એ આપણે લખી દઈએ એસ. શન્ટનું મૂલ્ય લખી દઈએ એસ અને છેદમાં શું બાકી રહ્યા? જી પ્લસ એસ. બરાબર. તો અહીં આગળ વોલ્ટેજ જે છે એ કેન્સલ થશે. હવે આપણે મલ્ટિપ્લિકેશન કરીએ. હવે જો આપણે આનું સોલ્યુશન કરીએ તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ અહીં આગળ, તો અહીં આગળ આવશે 1/2r પ્લસ જી ઇઝ ઇક્વલ ટુ એસ ડિવાઈડ બાય
આનું ક્રોસ મલ્ટિપ્લિકેશન આરને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરીએ અને શું કરીએ આપણે લસા લઈએ તો આર જી પ્લસ જી એસ છેદમાં જી પ્લસ એસ થશે અને આ જી પ્લસ એસ શું થઈ ગયા કેન્સલ થઈ ગયા બરાબર. તો હવે આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ. હવે આપણે આનું મલ્ટિપ્લિકેશન કરીએ બંને બાજુ તો આર જી પ્લસ આર એસ પ્લસ જી એસ ઇઝ ઇક્વલ ટુ 2RS પ્લસ 2GS. તો RS તો એક કેન્સલ થઈ જશે, GS તો એક કેન્સલ થઈ જશે, શું રહેશે તો RG ઇઝ ઇક્વલ ટુ RS પ્લસ GS. હવે આપણે GS ને આ બાજુ સાઈડ લાવી દઈએ તો શું આન્સર આવશે RG માઇનસ GS બરાબર RS. હવે આપણે શું કરીશું સિમ્પલ જીને આપણે કોમન કાઢી લઈએ તો R માઇનસ S ઇઝ ઇક્વલ ટુ RS. તો કેપિટલ જીને કરતા બનાવશું તો R ઇન્ટુ S ડિવાઈડ બાય R માઇનસ S. આપણે જે કંઈ ઇક્વેશન જે કોષ્ટકમાં જોઈ ગયા હતા એ ઇક્વેશન આપણને મળે છે બરાબર. આ ઇક્વેશન પ્રમાણે તમે જી જે છે શોધી શકો છો બરાબર.